નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે અગાઉના કે લેક્ચરમાં જે સૂચકાંકના દાખલા વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં ઉદાહરણ 24 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 વિશે આપણે સમજ મેળવી ચૂક્યા છીએ। હવે મિત્રો આપણે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં લઈને કેવા કેવા પ્રશ્નો સૂચકાંકની રીતે પૂછાઈ શકે છે એને આપણે વધારે ગણવાની જરૂર પડે, એટલે વધારે પ્રેક્ટિસ માટે તમે વધારે શીખી શકો, દાખલો કેવી રીતે પૂછાઈ શકે એટલા માટે આપણે હવે વધારે દાખલા ગણીએ છીએ। તો મિત્રો દાખલા ઉદાહરણ 24 ની અંદર દાખલા નંબર 3 આપ્યું છે। તો દાખલા નંબર 3 આપણે રકમ જોઈએ તો દાખલો શું કહે છે, ધ્યાનથી સાંભળજો। તો મિત્રો કે વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન, ધ્યાન રાખજો ખાસ, વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી, આ ખાસ ધ્યાન રાખવાનું, આજે એક વસ્તુનું ઉત્પાદન આપ્યું છે એમાં આધાર વર્ષના ઉત્પાદનથી કેટલા ગણું વધ્યું હોય? 3 ગણું વધ્યું હોય। આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક શોધો। મિત્રો ધ્યાન રાખજો ખાસ, આ તમારે શું શોધવાનું છે? વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો છે। આવો દાખલો પરીક્ષામાં ખાસ કરીને 2 માર્ક્સમાં પૂછાતો હોય છે, જે તમે ગણી શકતા નથી, પણ દાખલો સિમ્પલ છે, તમે ઇઝીલી ગણી શકો છો। તો મિત્રો આપણે પહેલા સૌપ્રથમ કઈ માહિતી આપેલી છે એને ધ્યાનમાં લેવાની છે, અને એ માહિતીને ધ્યાનમાં લઈને આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો છે। હવે મિત્રો ધ્યાન રાખજો, 2015 નું કોઈ એક વસ્તુનું ઉત્પાદન તમને આપ્યું છે, એ એવું કહે છે કે તમને આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું છે। 2015 નું તમારે ઉત્પાદન શોધવું પડશે। પહેલા સૂચકાંકની શોધતા પહેલા તમારે શું કરવું પડશે? પહેલા ઉત્પાદન શોધવું પડશે। હવે મિત્રો ધ્યાન રાખજો, હવે એને કીધું કે આધાર વર્ષના ઉત્પાદનથી, તો મિત્રો ધ્યાન રાખજો ખાસ, તો આપણે શું ધારી લઈશું? જો આધાર વર્ષના ઉત્પાદનના સૂચકાંકને, ધ્યાન રાખજો, આપણે લખીએ, જો આધાર વર્ષના ઉત્પાદનના સૂચકાંકને, આધાર વર્ષના ઉત્પાદનના સૂચકાંકને 100 લઈએ। સૂચકાંક કેટલો? 100 લઈએ આપણે, ઉત્પાદનનો સૂચકાંક જે ઉત્પાદન આપ્યો છે એને ઉત્પાદનના સૂચકાંક કેટલો લઈએ આપણે? 100 લઈએ, 100 ધારી લઈએ કે આધાર વર્ષનો ઉત્પાદનનો સૂચકાંક 100 છે, આવું આપણે ધારી લઈએ। પણ કે તમને કઈ આધાર વર્ષનું ઉત્પાદન 3 ગણું એવું કઈ આપ્યું નથી, પણ એ 15 નું ઉત્પાદન આપ્યું છે, તો તમને આધાર વર્ષનું ઉત્પાદન મળે તો વર્ષ 2015 નું ઉત્પાદન તમને મળી રહે, એટલા માટે તમને શું આપ્યું છે? અને વર્ષ 2015 માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે। શું કહે છે? અને વર્ષ 2015 માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે। વર્ષ 2015 માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે, આ માહિતી તમારી જોડે આપેલી છે। હવે આપણે આધાર વર્ષના ઉત્પાદન કેટલો ધાર્યો છે? 100 ધાર્યો છે, અને એને કીધું છે કે વર્ષ 2015 માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે। તો આપણે શું કરીશું? તો મિત્રો ધ્યાન રાખજો, વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક, વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક આ આપણે શોધવાનો છે। તેના માટે એક સૂત્ર આવશે, શું કરીશું? આધાર વર્ષનો સૂચકાંક, જે તમે આધાર વર્ષનો સૂચકાંક અહીં લખ્યો છે, ધાર્યો છે તમે, આધાર વર્ષનો સૂચકાંક, આધાર વર્ષનો સૂચકાંક વત્તા ચાલુ વર્ષે, ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકનો વધારો, જે વધારો થયો હોય એને આપણે શું કરીશું? પ્લસ કરીશું। તો સરવાળામાં સૂત્રમાં આવશે ચાલુ વર્ષમાં થયેલ, ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકમાં વધારો, ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકમાં વધારો। તો મિત્રો આપણે વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો છે। જો ફરીથી ધ્યાન રાખજો, અહીં તમને આધાર વર્ષનું ઉત્પાદન આપ્યું નથી, તો મિત્રો આધાર વર્ષના ઉત્પાદનનો સૂચકાંક આપણે 100 ધારી લીધો છે, તો આધાર વર્ષના સૂચકાંક આપણે 100 લખીશું, 100 પ્લસ જે ચાલુ વર્ષ આપણું કયું છે? 2015 આપણું ચાલુ વર્ષ છે। તો ચાલુ વર્ષમાં શું ફેરફાર થયો છે? 3 ગણું ઉત્પાદન વધ્યું છે, તો આપણે શું કરીશું? ત્યાં 3 ગણું ઉત્પાદન, તો સૂચકાંક પણ 3 ગણું થયું હશે, તો 3 ગુણ્યા 100, 3 ગણું ઉત્પાદન થયું હોય તો સૂચકાંકમાં પણ 3 ગણો વધારો થયો હશે, એટલા માટે મેં 3 ગુણ્યા 100 લખ્યા છે। તો મિત્રો 100
વત્તા 3 ગુણ્યા 100 કેટલા થાય 300. તો જવાબમાં કેટલો આવશે? તો મિત્રો વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક 400 હશે. વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક કેટલો થશે? 400 થશે. ખબર પડી છે? ઈઝીલી છે. સૌપ્રથમ દાખલામાં આધાર વર્ષનું ઉત્પાદન આપ્યું નથી તો તમારે આધાર વર્ષનો સૂચકાંક ધારી લેવાનો. તો આપણે આધાર વર્ષનો સૂચકાંક 100 ધારી લીધો છે. હવે મિત્રો આપણે વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો છે. તો મેં સૂત્રમાં લખ્યું છે વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક. તો આધાર વર્ષનો સૂચકાંક તમે ધાર્યો છે કેટલો આપેલો છે 100 અને જે ચાલુ વર્ષમાં એટલે કે 2015 માં જે ફેરફાર થયો છે એને આપણે સૂચકાંકમાં વધારો લખીશું. તો ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકમાં વધારો 3 ગુણ્યા 100 3 ગણું વધ્યું છે એટલા માટે મેં 3 લખ્યા છે. તો 3 ગુણ્યા 100 એટલે 100 વત્તા 300 એટલે જવાબમાં આવશે 400. તો સિમ્પલ છે. તમારે કેટલો થશે? વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક કેટલો હશે? 400 હશે. સિમ્પલ છે. ફરીથી આપણે બીજો દાખલો સમજીએ. ધ્યાન રાખજો. નંબર પર જોઈએ. 4 નંબર શું કહે છે આપણને? 4 નંબરનો દાખલો ગમે તે રીતે દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો 4 નંબર શું કહે છે કે સિગ્મા P1Q0 બરાબર જેમ છે સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3:2 આપેલા છે. 3:2 અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર તમને કેટલા આપેલા છે? 5:3 હોય તો 5:3 હોય તો IL IP અને IF શોધો. આવી દાખલામાં રકમ આપેલી છે. તમને બસ આટલી જ માહિતી આપેલી છે. એના ઉપર તમારે જો લાસ્ટ પેયરનો સૂચકાંક શોધવાનો છે, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો આ ત્રણે આ માહિતીની મદદથી તમે કેવી રીતે શોધશો? તો મિત્રો ધ્યાન રાખજો. પહેલા આ લાસ્ટ પેયરના સૂચકાંકનું સૂત્ર આવડવું જોઈએ. તો સિગ્મા જો આપણે જેમ છે ને ભાગાકારમાં લઈ લઈએ તો જો સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 બરાબર 3/2 થાય. ભાગાકારમાં લઈએ તો આ જે માહિતી આપેલી છે એને મેં આવી રીતે લખી છે. બરાબર છે. સેમ એને પણ લખી શકાય. તો ધ્યાન રાખજો ખાસ. સેમ એને પણ લખીએ સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 બરાબર 5/3. સિગ્મા P1Q1 ભાગ્યા P0Q1 બરાબર 5/3 આવું આપેલું છે. હવે મિત્રો આપણે ટર્મના સૂત્ર લાસ્ટ પેયરનો સૂચકાંકનું સૂત્ર સરળતાથી આવડે જ છે. તો લાસ્ટ પેયરના સૂચકાંકનું સરળતા સૂત્ર શું છે? તો IL બરાબર લાસ્ટ પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100 આવું કઈક સૂત્ર થાય છે. સૂત્ર યાદ છે તમને? બરાબર છે. તો સિગ્મા P1Q0 ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂકવાના. તો 3 P0Q0 ની જગ્યાએ 2 મૂકવાના ગુણ્યા 100. તો 3/2 ગુણ્યા 100 કેટલા આવશે? 150 મળે છે મિત્રો. બરાબર છે. તો IL મળી ગયો છે. હવે આપણે શું શોધવાનો છે? IP પાસેનું સૂચકાંક. તો પાસેના સૂચકાંકનું સૂત્ર શું છે? તો સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો સિગ્મા P1Q1 કેટલા આપેલા છે? સામે 5 આપેલા છે. P0Q1 કેટલા આપેલા છે? 3. તો P1Q1 તો 5/3 ગુણ્યા 100. તો 5/3 કેટલા થાય? 166.67 સમથિંગ આટલો આવે છે જવાબ. તો મિત્રો IL બરાબર 150 અને IP બરાબર 166.67. હવે તમારે શું શોધવાનું છે? આ બંને સૂચકાંક તમને મળી ગયા છે IL અને IP. હવે શું શોધવાનું છે તમારે? એના પરથી IF શોધવાનો છે. તો મિત્રો IF નું સૂત્ર શું છે? મિત્રો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP આવું સૂત્ર છે કઈ?
IL ગુણ્યા IP તો તમને મળી જશે 150 ગુણ્યા 166.67 જવાબમાં કેટલા મળે છે 150 ગુણ્યા 166.67 કરો અને એનું રૂટ કાઢો એટલે વર્ગમૂળ કાઢો તો તમને કેટલા મળશે 158.12 મળશે ડાયરેક્ટ જવાબમાં 158.12 બરાબર ફિશરનું સૂચકાંક આવે છે તો મિત્રો લાસ્ટ પેરનો સૂચકાંક તમને 150 મળે છે પાસેનો સૂચકાંક તમને 166.67 મળે છે અને ફિશરનો સૂચકાંક તમને કેટલો મળે છે 158.12 હવે મિત્રો હવે આપણે આગળ સમજીએ આગળ શું આવે છે ધ્યાન રાખજો ખાસ સિમ્પલ છે ગણી શકો છો ધ્યાન રાખજો તો જુઓ ધ્યાન રાખજો આગળ આપણે જોઈએ હવે ધ્યાન રાખજો બુકમાં તમને ઉદાહરણ આપેલું છે 24 અને 5મો દાખલો જોઈએ તમે તો ધ્યાન રાખજો 5મા દાખલાની જે રકમ છે એવું લખતો નથી સિમ્પલ જે માહિતી આપેલી છે એવું શોર્ટમાં લખી દઈશ તો મિત્રો ચોપડી તમારી જોડે રાખજો જો સમજીએ કે જો 2014 ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂપિયા 14400 હોય 2014 માટે 2014 નું વર્ષ છે અને તમને કીધું છે કે કુટુંબોની મધ્યમ વર્ગ છે એની સરેરાશ માસિક આવક કેટલા છે 14400 રૂપિયા સરેરાશ માસિક આવક 14400 રૂપિયા છે અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધાર વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય ધ્યાન રાખજો ખાસ 2014 ના આધારે 2014 ના જ આધારે લીધેલો છે 2014 ના આધારે વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો આપેલો છે મિત્રો 115 હોય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય તો 2015 ના વર્ષ માટે આ કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો 2015 માટે આપણે સરેરાશ માસિક આવક શોધવાની છે સરેરાશ માસિક આવક ખર્ચપાત્ર જે છે ખર્ચપાત્ર બરાબર તો મિત્રો ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 2015 ના વર્ષ માટે આપણે શોધવાની છે તો મિત્રો ધ્યાન રાખજો કે 2014 નો જે સૂચકાંક આપેલો છે અહીં આધાર વર્ષ 2014 ના આધાર વર્ષની સરખામણીમાં ધ્યાન રાખજો 2014 ની આધાર વર્ષની સરખામણીમાં 2015 ના વર્ષનો મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવકનો સૂચકાંક કેટલો છે 115 આપેલો છે ખર્ચપાત્ર સરેરાશ આવકનો સૂચકાંક સરેરાશ આવકનો સૂચકાંક 115 છે 115 તેથી આધાર વર્ષની સરખામણીએ સૂચકાંક કેટલો થયો આધાર વર્ષની સરખામણીએ શું થયું આધાર વર્ષની સરખામણીએ 2014 આધાર વર્ષ છે જ્યારે 2015 ચાલુ વર્ષ છે ચાલુ વર્ષમાં તમને 115 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે તો આધાર વર્ષ 2014 ની સરખામણીમાં આધાર વર્ષ 2014 ની સરખામણીમાં શું થયું છે સૂચકાંકમાં વધારો થયો છે આધાર વર્ષનો સૂચકાંક 100 ધારી લેવાનો તો મિત્રો 115 માઈનસ 100 કેટલા ટકા વધારો થયો છે તો મિત્રો 15% વધારો થયો છે 15% વધારો થયો છે હવે શું કરવાનું છે આમ મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવકમાં શું થવો જોઈએ 15% વધારો થવો જોઈએ આ ધ્યાન રાખજો ખાસ જો સૂચકાંકમાં 15% વધારો થયો છે તો મધ્યમ વર્ગની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકમાં 15% વધારો થવો જોઈએ આમ મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકમાં 15% વધારો થવો જોઈએ
મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકના 15% વધારો થવો જોઈએ. તો કુટુંબોની સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક આપણે શોધવાની છે. કુટુંબોની સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક. તો મિત્રો તમને આધાર વર્ષની સરખામણીએ કેટલો ટકા? 15% વધારો થવો જોઈએ. તો મિત્રો કેટલી આવક આપેલી છે 2014 ની? તો 2014 ની આવક તમને કેટલી આપેલી છે? 14400. તો 14400. હવે એમાં કેટલો ટકા વધારો કરવાનો છે? 15%. તો 14400 ના 15% કરીશું. તો મિત્રો 14400 ગુણ્યા 15 ભાગ્યા 100. તો મિત્રો 14400 વત્તા, હવે આનું સાદુરૂપ આપો. 14400 ના 15% કરો તો 14400 ના 15% કેટલા થાય? 2160. તો ટોટલ કેટલું થાય છે? 16560. તો મિત્રો આવક કેટલી થવી જોઈએ? 16560 આવક થવી જોઈએ. 2015 માં એની આવક કેટલી થશે? 16560. સિમ્પલ છે. તમને આધાર વર્ષનું માસિક આવક આપેલું હતું અને આધાર 15 નો સૂચકાંક આપેલો હતો. ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો હતો. તો તમારે મિત્રો જો ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો હોય અને તમને આધાર વર્ષની સરખામણીએ શોધવાનું કીધું હોય તો તમારે આધાર વર્ષના સૂચકાંકને 100 ને ધ્યાનમાં લેવા પડે. આધાર વર્ષનું સૂચકાંક હંમેશા 100 ધારી લેવાનું. તો મિત્રો મેં 100 ધારી લીધા છે. જુઓ તો 115 માઈનસ 100 કેટલા ટકા વધારો થયો? 15%. તો આવકમાં પણ એટલા ટકા જ વધારો થવો જોઈએ. જો સૂચકાંકમાં 15% વધારો થયો છે તો સરેરાશ માસિક આવકમાં પણ 15% વધારો થવો જોઈએ. તો 15% વધારો આપણે લખ્યો છે. જુઓ તો 14400 ના 15% કેટલા થાય? 2160. તો જવાબમાં કેટલો આવશે? 16560. બરાબર છે મિત્રો? આ સિમ્પલ છે, તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ. હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની રકમ શું કહે છે મિત્રો? ધ્યાન રાખજો ખાસ કે જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય, ધ્યાન રાખજો ખાસ. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય, 180 થયો હોય તો અને કામદારની સરેરાશ આવક રૂપિયા 6000 થી વધીને રૂપિયા 9000 થયું હોય, રૂપિયા 9000 થયું હોય તો શું કામદારની ખરીદ શક્તિ વધી? ધ્યાન રાખજો ખાસ. શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી છે? વધી છે કે ઘટી છે? તો વધી છે કે ઘટી છે, કેટલી વધી છે અને કેટલી ઘટી છે આપણે શોધવાની છે. જો ધ્યાન રાખજો, સિમ્પલ છે. પહેલા તમારે સમજવાનું, રકમ જોઈએ. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંક તમને કેટલો આપેલો છે? 100 આપેલો છે અને ચાલુ વર્ષનો સૂચકાંક એ વધીને કેટલો થયો છે? 180 થયો હોય. 100 થી વધીને કેટલા થાય? 180. અને કામદારોની સરેરાશ આવક રૂપિયા 6000 થી વધીને 9000 થયું હોય તો શું કામદારની ખરીદ શક્તિમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે? જો ખરીદ શક્તિમાં વધારો થયો હોય તો કેટલો વધારો થયો છે અને ઘટાડો થયો હોય તો કેટલો ઘટાડો થયો છે, એ આપણે શોધવાનો છે. તો મિત્રો ધ્યાન રાખજો ખાસ. અહીં તમારે સમજવાનું કે સૂચકાંક શું થાય છે? 100 થી વધીને કેટલો થાય છે? 180. સૂચકાંક 100 થી વધીને
180 થયો છે. 100 થી વધીને કેટલો થયો છે? 180 થાય છે. તો મિત્રો શું થાય છે ખબર પડી જાય તમને. 100 થી 180 થાય મતલબ શું થયું છે? વધારો થયો છે. કેટલા ટકા? મતલબ 80% વધારો થયો છે. મતલબ 80% વધારો થયો છે. તો માટે આવકમાં શું થવું જોઈએ? માટે આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. ધ્યાન રાખજો ખાસ. માટે આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. આટલું યાદ હોવું જોઈએ. જો સૂચક આંકમાં 80% વધારો થયો હોય તો સાથે સાથે આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. તો સરેરાશ આવક આપણે સમજીએ. જો ધ્યાન રાખજો ખાસ. સરેરાશ આવક શોધવી છે આપણે 80% વધારો કરીએ તો મિત્રો કેટલી થઈ હતી? 6000 થી. તો 6000 ના 80% કેટલા થાય? તો આપણે શોધવાના છે. તો 6000 પ્લસ 6000 ના 80%, 6000 પ્લસ 6000 ના 80%. તો મિત્રો 6000 ના 80% કેટલા થાય? 4800 રૂપિયા થાય. તો સરેરાશ આવક 80%. જો સૂચક આંકમાં વધારો થયો હોય તો સરેરાશ આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. કેટલો થશે? 6000 પ્લસ 4800 એટલે 10800 રૂપિયા સરેરાશ આવકમાં વધારો થવો જોઈએ. પરંતુ એ શું થવી જોઈએ? જો આપણે જે 80% વધારો થયો છે એ આંકડો 10800 છે, પરંતુ એને શું કીધું છે કે 6000 થી વધીને 9000 રૂપિયા થઈ છે. તો મતલબ મિત્રો યાદ રાખજો. જો તેથી કામદારની સરેરાશ આવક રૂપિયા કેટલી હોવી જોઈએ? 10800 હોવી જોઈએ. કામદારની સરેરાશ માસિક આવક 10800 રૂપિયા હોવી જોઈએ. પરંતુ અહીં શું થયું છે? પરંતુ કામદારની સરેરાશ આવક વધી કેટલી થઈ છે? 9000 રૂપિયા થઈ છે. 10800 થવાની હતી, એના બદલામાં કેટલી થઈ છે? 9000 રૂપિયા થઈ છે. તો મિત્રો તેથી કામદારની સરેરાશ આવકમાં શું થાય છે? 10800 માઈનસ સરેરાશ આવકમાં શું થાય છે? 10800 માઈનસ 9000. તો મિત્રો 1800 રૂપિયા. આ 1800 રૂપિયા છે. શું થયો છે? 1800 રૂપિયાનો ઘટાડો થયો છે. તો શું કહેવાય? તેથી કામદારની ખરીદ શક્તિમાં શું થયું છે? ઘટાડો થયો છે તેમ કહેવાય. કામદારની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે તેમ કહેવાય. તેથી કામદારની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે તેમ કહેવાય. તો મિત્રો બરાબર. તો બસ આજના લેક્ચરમાં બસ આટલું જ. જે વધારાના દાખલા છે તમે જાતે પ્રેક્ટિસ કરીને લખી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં શું કરીશું? આજે પ્રકરણ 1 છે સૂચકાંક, એને આપણે અહીં પૂરું કરીશું. તો મિત્રો જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે શું કરીશું? પ્રકરણ 2 ની શરૂઆત કરીશું. એટલા માટે આપણે નવા લેક્ચરમાં આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીશું. તો મિત્રો ત્યાં સુધી આ જે પ્રકરણ 1 છે એ શાંતિથી અંદર જે દાખલા આપેલા છે તમે વધારે પ્રેક્ટિસ માટે ગણી શકો છો. એટલા માટે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું? પ્રકરણ 2 જોઈશું. એટલા માટે મિત્રો ધન્યવાદ.